હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મેં પહેરી હતી સાડી. તો પછી મેં વિચાર્યું કે ચલો કોઈ નવી રેસીપી બનાવું, તો તમારી સાથે પણ હું શેર કરું છું. તો આ મેં ઢોસા ઇડલીનું ખીરું લીધું છે, ઘરે બનાવેલું. આમાં બીટ નાખીને પિંક કલર લાવી છું. આ છે જે ઢોસાનો માવો હોય છે તે, અને આ ગાર્લિક ટોમેટોની ચટણી છે. તો આપણે જે ઇડલીનું વાસણ આવે છે તે લઈ લેવાનું છે, તેમાં પાણી ભરીને તેના ઉપર આ ડીશ મૂકી દેવાની છે, અને હવે તેને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું ઢાંકીને. તેના પછી મેં 2 સરખી પ્લેટ લીધી છે. તમે એનાથી મોટી અને નાની પણ યુઝ કરી શકો છો. તેમાં આપણે ઓઇલ બેમાં થોડું થોડું લગાવી દઈશું. હવે આપણે ઢોસાનું ખીરું લઈ લઈશું, ડીશમાં નાખી લઈશું. તેને આપણે એની પતલી લેયર કરવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતળી પણ નહીં. માપની લેયર એમાં આપણે કરી દઈશું ખીરાની. હવે જે પાણી આપણે સ્ટીમ કરવા મૂક્યું હતું તે સ્ટીમ થઈ ગયું છે, સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે જે તૈયાર ખીરાવાળી પ્લેટ છે તે એમાં આપણે મૂકી દઈશું, અને એને 4 થી 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે આપણી જે બેટર હતું સરસ સ્ટીમ થઈ ગયું છે, તો એને આપણે હવે બહાર નીકાળી દઈશું. હવે જે આપણી ગાર્લિક ટોમેટોવાળી ચટણી હતી આપણે તેના ઉપર લગાવી દઈશું. તેના પછી જે આપણે બટાકાનો માવો બનાવ્યો હતો તે પણ તેના ઉપર સારી રીતે લગાવી લઈશું. હવે જે આપણે પિંક કલરનું ખીરું બનાવ્યું હતું તે તેના ઉપર નાખીશું. તમે કલરવાળું બી બનાવી શકો છો, બાકી તમે તેને સિમ્પલ વ્હાઈટ પણ રાખી શકો છો. આપણો બધો બટાકાનો માવો સારી રીતે છુપાઈ જાય, ઢંકાઈ જાય તે રીતે આપણે તેના પર ખીરું લગાવી દઈશું. હવે આપણી પ્લેટ રેડી થઈ ગયું છે, તો ફરીથી આપણે તેને સ્ટીમ કરવા માટે 5 થી 10 મિનિટ માટે મૂકી દઈશું. હવે આપણી જે પ્લેટ હતી તે રેડી થઈ ગઈ છે, તેને બહાર નીકાળીને તેના પર ફરીથી આપણે જે ગાર્લિક ટોમેટોવાળી ચટણી હતી તેને સારી રીતે લગાવી દઈશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે રીતે તમે તેના ઉપર ચટણી લગાવી શકો છો. જો તમારે આ ચટણીની રેસીપી જોઈતી હોય તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તેના પછી મેં ચીઝ નાખી દીધું છે તેના ઉપર. હવે તેને ધાણાથી સારી રીતે ગાર્નિશ કરી લઈશું. હવે તેને આપણે પીઝાના જેમ પીસમાં કટ કરી લઈશું, અને આપણે ઓઇલ લગાવ્યું હતું તેનાથી તે ઇઝીલી બહાર નીકળી પણ જશે. અને હવે તેને ટોમેટો કેચઅપ યા જે આપણે ચટણી બનાવી હતી આ ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. તો હવે રેડી છે આપણું ઢોકળા સેન્ડવિચ. જો તમને મારી રેસીપી ગમી હોય અને આવી બીજી રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.